સમાચારોમાં આગળ વાત કરીએ સુરતની તો સોલંકી પરિવારના સામૂહિક આત્મહત્યાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે। પત્નીના આડા સંબંધોથી ત્રાસીને અલ્પેશ સોલંકીએ આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે। પોલીસને મોબાઈલમાં ચેટ અને વિડીયો પણ મળી આવ્યા। પોલીસને સુસાઇડ નોટ પણ હાથ લાગી છે। અલ્પેશ સોલંકી તેની પત્નીના 10 વર્ષ પ્રેમ લગ્ન હતા। પાંડેસરા પોલીસ લાઇનમાં જ બંને વચ્ચે પ્રેમ થયો હતો। અલ્પેશ સોલંકીએ 2 બાળકોની હત્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો। સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અમિત, આ મોટો ખુલાસો થયો છે, પત્નીના આડા સંબંધોથી ત્રાસીને કૃત્ય કર્યાનું સામે આવ્યું છે, શું વિગતો? જી ચોક્કસથી સમગ્ર મામલો જે છે તે અઠવા લાઇન્સ જિલ્લા પંચાયત ક્વાર્ટર્સનો છે કે જ્યાં જે શિક્ષક છે અલ્પેશ સોલંકી તેમને પોતાના 2 બાળકોને ઝેરી દવા પીવડાવી પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। અને આ સમગ્ર મામલે હવે આજે મોબાઈલ પોલીસે જે જપ્ત કર્યા હતા તેમાં મોટા ખુલાસા સામે આવ્યા છે। પોલીસને આજે અલ્પેશની પત્નીના જે અફેર હોવાનું એક જે કારણ છે સામે આવ્યું છે ને તેના ત્રાસથી છેલ્લા ઘણા સમયથી અલ્પેશ સોલંકી હતો તે માનસિક રીતે તણાવમાં રહેતો હતો। પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર આ કારણ છે તે કોઈને જણાવતો નહોતો, પરંતુ હવે પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને મોબાઈલમાંથી જે પત્ની દ્વારા જે કેટલીક ચેટિંગ અને જે અન્ય વિડીયો પણ જે તે મળી આવ્યા છે। આ તમામ છે તે પુરાવા પોલીસ એકઠા કરી રહ્યું છે। હજુ પણ આગામી દિવસોમાં વધુ પુરાવા મળે તે પ્રકારની દિશામાં પોલીસ તપાસ કરી રહ્યું છે। પરંતુ આજે વાત કરવામાં આવે તો પાંડેસરા પોલીસ લાઇનમાં અલ્પેશ સોલંકી અને તેના પત્ની જ્યારે 10 વર્ષ પહેલા રહેતા હતા ત્યારે પણ તેમને બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બંને પોલીસ પરિવારમાંથી આવતા હોવાને લઈ બંને પરિવારની સહમતિથી બંનેના લગ્ન થયા હતા। અને લગ્ન બાદ અફેરને લઈને આજે અલ્પેશ સોલંકીએ આ પ્રકારનું જે પગલું ભર્યું છે। હાલ તો પોલીસે પત્નીના અફેરને લઈને જે વધુ તપાસ છે તે હાથ ધરી છે અને અન્ય પુરાવો એકઠા કરવાની દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। આભાર અમિત સમગ્ર માહિતી બદલ।